જો બધી ગાડીઓ આવી ગઈ છે, હવે આપણે જવાનું છે. આપણે અહીંયા જ સગાઈ કરવાનું છે. અહીંયા કંઈક મનોજભાઈનું ગોઠવી દેવાનું છે મારે. તો અત્યારે આમ જાગી ગયા છીએ અને ગાયનું બછડું જોવા જવાનું છે. હાલો ચલો. This is morning. આની મોર્નિંગ કંઈક અલગ જ હોય ને ગમે એટલા મોડા હોવ ને તમને આમ વેલા ઊંઘ ઉડી જ જાય. ગામડાની મોર્નિંગ કઈ કે હું તો 4 વાગ્યાની ઘરે હોતી નહોતી. ક્યાં? ઓ માય ગોડ કિतना प्यारा है. हाय बछड़ा. हाय बछड़ा. कैसे हो? कैसे हो? कैसा काई? क्यूट है ना क्यूट. हाँ बहुत प्यारा बच्चा है. तो देखो तेरी मम्मा ने क्या करे जो प्यार करे मम्मा ने. જો જો એની મમ્મા ને પ્યાર કરે. મારો ઠેલે લેવાનો ટાઈમ નથી, આળો ચડે છે. લઈ લેવાય. લઈ લે એક ઠેલો. ખબર પડે કે શર્ટ ને અરે જીન્સ જોઈએ એમ. હાલો એ ગટુ ડીકીમાં. હાલો જો હરી હે ને મોટું થઈને સીધો કપડા બપડા તૈયાર. એમ જ હોય. હાલેલા છોટા વાલા ઉભરે મારો ઠેલો કાઢવા છે. તો જો બાર ચાલુ કર્યું છે હવે. આ બાકી રૂચું આપણે. જો 10 લીટરનું સેટિંગ થઈ ગયું છે કઈ. તો જો ગટુ તૈયાર થઈ ગયું છે ને સીધું અહીંયા આવી આવ્યું છે. શું છે ગટુ? छोटा बच्चा. क्या है? छोटा बच्चा. छोटा बच्चा. बड़ा हो गया. हमारे ये है बाजू में खड़ा है वो है छोटा हो गया. तू बड़ा हो गया. ये क्या कर रहा है? देख की मम्मा बोल रही है तो आरू से गौ माता से. गौ माता से. हाँ अरे मम्मा पाहे गई थी. यहाँ हाँ અહીંયા લઈ આવી તો ખેલશે ને. ખેંચીને અહીંયા લઈ આવું તો એને મમ્મા પાસે રહેવા દે ને. મને હેરાન કરે તો હું બાતી નથી એમ કો પહેરાઈ દો અમારથી નો પહેરાય એકલા. નહીં તો હું આરામ કરું છું, દેખાતું ને કામ થઈ જશે. એક તો આખી રાત સૂતો ના હું ને. તો અહીંયા કોણ હૂતું છે? તમે જાગતા ત્યાં લગી તો જાગતી હતી. તમે હૂતા પછી તો હું હૂતી. મૂળો કાકા. તો કાઈ નહીં. બા. બા હજી તો માથું ઉડાવવાનું. લે હજી એમાં 3 દિવસ હતા. 3 દી કાઈ નહીં. છોકરાને તૈયાર કરવા પડે, અમારે ખાવું પડે, બધું મૂકવું પડે. તમારે શું આ કપડાં પહેરાને આ કરીને હાલ. તો હવે ફાઇનલી હું મસ્ત રેડી થઈ ગઈ છું અને સગાઈનું મુહૂર્ત હશે. જો બધી ગાડીઓ આવી ગઈ છે, હવે આપણે જવાનું છે પરમદડી. જો મહેમાન બધા રેડી છે, બધા મહેમાન રેડી છે. ગાડી ખુલ્લી જ છે, ગટુન બેહાડજો ને. આ કરી છે બતાવે સમજો આટલી ગાડીઓ તૈયાર થઈ ગઈ છે. તો મહેમાન બધા ગામમાં તો આ રીતની સિસ્ટમ હોય. તો બે બાટે છે હારી બ્લોગ બનાવે છે. ઈકોમાં બે ગયા છે મહેમાન બધા 2-3. તો અહીંયા બધા મહેમાન બે છે બધા. જય શ્રી કૃષ્ણ માડી. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે, હું જોઉં છું કઈ. હે જલસા છે એમ ને? કામે જાય છે હો. હે તો સારું આ ઉંમરમાં કામ કરો. કામે જાય. તો
તમે હું કોટો ચડાવો છો બજારનો? દારૂ નહીં. હા ઈ કોટો બજારનો કોટો ચડાવ્યો છો મારે. આ બધા ઊભા છે. હવે જઈએ છીએ આપણે હગાઈમાં. પર આ તો અહીંયા આટા મારે છે. તો ક્યાં ક્યાં આટા મારતા હતા ભાઈ? ગામમાં. અહીંયા બધા તમને ગોતે ને હા પૈસારાને ગામમાં લેવા ગયા આટા મારતા હતા. લેવા જવો પડે. ખોવાઈ જાય લગ્નમાં આવું કરશે તો આપણે ગોતવામાં દે. તો જો અમે પહોંચી ગયા છીએ કરમદડી ગામમાં. આપણે અહીંયા જ સગાઈ કરવાનું છે. અહીંયા કંઈક મનોજભાઈનું ગોઠવી દેવાનું છે મારે. જમણી બાજુ હવે પૂછી લો. હા હા ન્યા જ તે. હા 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 ટ્રેક્ટર પાસે. કેમ કરવું છે? હારોર ગોઠવી નાખું છું. હા આપણે હે આનું ગોઠવી નાખું ને. હારું હારું ગોઠવી નાખું. કોણ છે? કૂતરો. હાલે ભૂરા. અહીંયા મહેમાન ઉતરી ગયા છે બધાય. ગાડી રહી છે આગળ. હા જો આ બધા જો ગામના છોકરા બધા કેમ છે બધાને? તમે તો પણ બધા માવ ભાવ ચડાવીને કમ્પ્લીટ. હા અથવારો થઈ ગયો. હા હો રાતો રાત વાયરલ. તો આ જગ્યા છે. ક્યાં છે વરાજો? સૂટ પહેરવા ગયો. થોડું ચાલુ છે. મોટી મોટી રોટલી થાય છે. ઓહ રોટલી તો પણ એવી કરી હો તમે. આ બાજુ દાળ છે. હા છે મોજ ગામડાની ભાઈ. તો આ મહેમાન ને બધાને ગામની પરંપરા બહુ મસ્ત હોય. પાણી પાય છે, ચા પાય છે. મને તો વાતું જ નહીં. જમતાર હારા બે ગયા રી. વ્યવહારે બેઠા કે આપણે કદી વ્યવહારે કે હકણા બેઠા વ્યવહારે બેહી. આમ જો ગટુ જો ગટુ ને ક્રીસ્યા ડોકાસ્યા તાણે છે. આમ જો પીવરાવે છે ક્રીસ્યા પાણી એને. હા હું જોતો. હું જોતું છે. જો લો ભાઈ લઈ આવી દઈશ તને બરાબર. જો પાપા પાસે ઊભો નહીં. તો જો અહીંયા બધા બેસી ગયા છે બધા મહેમાન. બધા બેસી ગયેલા છે મહેમાન. હમણાં સગાઈ ચાલુ થઈ જાય કા બહુ તો તુને ફૂગો આવી જાય. અને સામે બધા જેન્ટ્સ લોકો બેઠા છે. પરિવાર પરિવાર. ફૂલો કી મલ્લિકા હે परियों की रानी है. તો અહીંયા બે સગાઈ છે તો બીજી સગાઈવાળા પણ આવી ગયા છે. જો મહેમાન લોકો હરીને મનોજભાઈ આમ બેઠા છે ને ગટ્ટું વહી ગયું છે બહાર. તો જો આ બેવની સગાઈ તો કેટલા નાના નાના છે. જો તો કરી બે સગાઈ છે. મહેમાન દાદા વધી ગયા છે. મને થોડી શરમ આવે છે. હું તો વસાળ વસ ઊભો છું. ના ના જો ઓલો વિડિયો બનાવો તો શરમ રાખવાની નહીં. હા વિડિયો બનો તમે શરમાવશો નહીં શરમા. મળી આવો. તો જો આ ભાઈ ક્યાંથી છો તમે? કુંડલાથી? તો જો એ સ્પેશિયલી મળવા આવ્યા તો એમ કીધું કે અહીંયા મહેમાનમાં મહેમાન થઈ જાય કે આપણે આ ફોટો પાડવાનો એ કે બ્લોગમાં લઈ જાઓ. તો આપણે હવે લઈ લીધા છે જો. અને અમે બધા ઊભા ક્યાં જો બધા અહીંયા જો 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 આવડા રાત
એક વાર જો એને ધોળો શર્ટ ક્યારે પહેરી આવ્યો? અરે એ ઘડીક વારમાં બદલે હજી એક જ જોડી લાવ્યો છે મારે ખ્યાલથી પહેરવાનું છે એ ખાલી. નવું નવું છે ને કપડાં હા. ને પછી તો પછી પછી? ટાઈમ નહીં પછી બદલાઈ જાય ભાઈ. અમારા જે અત્યારે સગાઈ કરવા આવ્યા ને વરરાજાના માસીના છોકરા છે અશોકભાઈ, સુરત જ રહેતા પણ હમણાં થોડાક ટાઈમથી અહીંયા વહી આવ્યા છે. હા. કેમ હું પાછું આવવાનું જ કે આવવાનું જ? તો જો બધે ગમે કે આપણને બધે ગમે. બધે જગ્યાએ ગમે. શાંતિ હોય તો બધે ગમે. હાલો હવે મને ભૂખ લાગી છે હવે તો કેટલી વાર છે? હા ખાવા બેસી જાય બેસી જાય. આપી દે કઈ. તો જો અહીંયા છાપ વધાવે છે અત્યારે અને હરીને ગયા છે ડીઝલ પુરાવા અને આ બે બ્રાઇડ છે એમાંથી અમારા કાકાના છોકરાની ઘરવાળી કોણ છે ને હમણાં તમને બતાવું. પર્પલ પહેર્યું છે ગટુ. એ ગટુ ખાય છે બિસ્કિટ. તો 12 વાગી ગયા છે ને હવે જો આ બધાને બિહાડે છે કેમ કે આની કુંદડી ચાંદલા થઈ ગઈ છે. હવે અહીંયા બેસાડશે સોફા ઉપર ફોટા વોટા પાડશે ને પબ્લિક જો તમને બતાવું કેટલો બધું હે પબ્લિક. જો અમારા ભારત પપ્પા નીકળે. અરે અહીંયા તો લાઈનમાં ઊભી રહી ગયા આપણે બધા. હા લાઈન માર્યો ભાઈ. સવારો આવવાનો છે હવે થોડાક વારમાં. હા જો સિંગમ જ્યાં છે. હા સિંગમ વરાજાને દબાઈ દીધો હે. હા જો. હાલો હાલો. મનોજ તારે આવું કેદી કરવાનું છે? હે ખાલી બધાને ફોટો જ પડાવી કે તારો કોક દી આરે અમે પડાવશું? તો જો જમવા બેસી ગયા છે ને મને બોલાવી લીધી છે જમવા. કે મહેમાનને પહેલા જમાડજો. જો આ પ્રોવાઈડ કરે અમે અહીંયા આવીને જો આ ભાઈ બધા હેરાન કરી દીધું. ઈ આપણો ભાઈ છે નાનો. હમણાં એના લગ્ન થઈ ગયા. એના કીધું નહીં કે લગ્નમાં કેમ ન આવ્યા પણ उससे मेरा क्या फायदा हुआ, मुझे क्या मिला? મનોજભાઈ તમારે સાંભળવાનું જ છે અહીંયા. તો જમી લીધું છે. મમ્મીને જમવાનું બાકી હતું. મમ્મી કે તમે બધા ઘરે જાઓ, થાય કાશું ન કરે, સૂતા નહોતા રાતે અને ગાડીમાં તો ઘરે જઈને આરામ કરો. અરે બાપરે મને થયું શું થયું. ચલો તો તડકો બહુ છે ભૈયા જઈ ઘરે ને આરામ કરીએ. ચાલ બચ્ચા. ગાયને ચારો દેવાનો જ, પાણી પીવરાવાનું આવું કામ મેં કર્યું નથી પણ પહેલી વાર કરું છું કારણ કે કેમ કે બધા- ઘરે કોઈ નથી અને ફોન આવ્યો કે એને પાણી દઈ દેજે ને ખવડાવી દેજે કે ભૂખી છું છે ગાય બચડું છે બછડું છે. બિચાકરું તરસું થઈ ગયું છે. જો એને પીવરાવું એને પીવરાવું એને ઓલી ડોલ માંથી પી લેવાની છે કે એની ડોલ દો પીવીશ કે જોઈ લો. તો આખી ડોલ ઘડીકમાં પીજી. ક્રિશા કેટલી ઠવલું થઈ છે. હજી દો આમાં બી આમાં કેવું પીચુક પીચુક પીવા મને આખી ડોલ પી ગયો એટલે એક જ કેટલી તરસ સેકન્ડમાં. આ ડોલ મૂકીને ગયા તા પણ ખાલી કરી દીધી એને પીને. હા ઈ પછી એને કેટલી તરસ લાગી એ જ છે ને. પાણી પી લે ને પછી છે ને ચારો નાખું થોડો. તને પછી હુવામાં ખૂતે, નાના ને ખૂતે, વાહામાં ખૂતે. હે ગટુ એમ ન કરાય. નાના કુતુને ખિલાવો નાના કુતુને પી પાણી. હા રે ગટુ આવે મમ્મી લે પાકી છે. છે એની સમસ્યા હે એને ખવડાય છે એ ખાઈ લે આયા બીજું દે એને કુતુ એના એક નાના બછડું ને લાય આય તારી દા ઢોળી નાખ્યો પાણી એને. મારા પગ પલાળ્યા. કાંઈ નહીં હાલ છે. બસ હવે થોડું કઈ લઈ એટલે એ રીતના દઈ પકવી રહેવા કરે. તમારી બીડી તો રાખો. ભૂસા છે આ તો. આપને ભૂખ લાગે તેને ન લાગે. ગાયે પણ મને પવિત્ર કરી દીધું. પલાળી દીધી. ઠંડુ લાગ્યું. 3 કલાક થા હુતા છે હજી ઉઠવાનું નામ નથી લેતા. મનોજભાઈ હુતા હતા એ ઉઠીને વહી ગયા
બાકી વધી હતી એક હું. મને એટલી ઊંઘ આવતી હતી ને કે મારે હુવાણું જ નહીં, મારે ગટુનું ધ્યાન રાખવામાં, કેમ કે કોઈ હતું નહીં ધ્યાન રાખવાવાળું. મમ્મીની આવ્યા પછી કે હુઈ જા, પછી કે ઊંઘ આવે ત્યાં ગટુ કંઈ કાંટો વગાડીને એવું તો દે કીરો કર્યો, કાંઈ હુવાણું નહીં. હા એ ગટુ ક્યાં ઓલું શું કરે છે ન્યા? હે ઈ ન્યા શું કરે છે? અરે જો અમારા ભાઈ ગિફ્ટ ખોલે છે, એની ઘરવાળી આપ્યું છે. હવે હું નીકળે શું ખબર શું હોય છે? આ નામ જો હા મેં પાડો પડ્યો. કેમ પડ્યો છે? પાડો આમ જ પડ્યો, કેમ પડ્યો? બરાબર. ખોલે છે ભાઈ. હવે આમાં ગિફ્ટ છે, હવે કંઈક જોઈએ આપણે શું નીકળે. હું વિચારીને આપ્યું છે ગિફ્ટ ચેક કરવું છે ને. બટેટા હા મેં રીંગણા બટેકાનું ક્યાં ખાઈ લીધું. તમને અહીંયા તો મોડું છું તને વગાડી દીધા, ઘરે ટાઈમે ખાઈ લેજો. બરાબર છે. આમાં બંગડીનું બોક્સ છે. તને બંગડી આવું તો પહેરવા થાય યાર કે દિન ના પેક તો કરવું પડે એને ને. કેવું પરફ્યુમ છે તો પરફ્યુમ છે આ જેસ નો છે, ક્લિનિક પ્લસ, પછી હાર્વર્ડ ઠંડી આપી છે. પોઝિટિવ ઠંડી આપી છે. બેલ્ટ છે, રૂમાલ છે, હાબુ પર્સ. હા જેસ નો છે. આ પરફ્યુમ છે. જો વાસીન કરી લગાડી દેતા શેમ્પૂ ની જગ્યાએ પરફ્યુમ. આ ફેસ વોશ લાગે. હા એ ફેસ વોશ છે. મોઢું ધોવાનું. હા આ ફેસ વોશ છે, મોઢું ધોવાનું. મોઢું ધોઈ જાય ધોળો થઈ જાય થોડો. આ તેલ છે. જો અમારે કે છે બધું. હા ઈ શેમ્પૂ છે. આ તેલ છે. શાંતિનું ત્યાં ભાઈ શાંતિનું શાંતિ રાખજો, હવા કરતા નહીં હોય. હા એટલે બધું આપી દીધું છે કે આ હાબુ છે ડવનું. કદાચ તમારે શેમ્પુ કર્યા પછી તેલ નાખ્યા પછી તમને થાય ડીલે કાંઈ નથી દીધું, હાબુ આપ્યો છે. ડીલે દઈ દેજો. પૈસા તો નાખવાના. નકર કાકડિયા નાખ. પૈસા બને ત્યાં હું આવું ત્યારે નાખવાના, અત્યારે ચોરી કરવા થાય એટલે પર્સનલ પાકીટ આપ્યું. હા પછી તાર પાકીટમાં ચોરી લે હે. નોટ કાઢવાની. મેં કેદી કાઢી? મેં કોઈ દી હું નથી પાકીટ એટલે જ ના રાખું. હું રાખું તો કાઢ ને. કેવું કરે સાવ લે. હવે નીકળી ગયા છીએ ઘરેથી બહાર. પાછા અમારે જવાનું છે ખીચડી. ખીચડી જવાનું છે ને? ખીચડી ખાવા. ખીચડી ખાવા. ખીચડી ખાવા હાટું જવાનું. Yes. અમે બધા બેહી ગયા છીએ. કાળો મારે કાકાનો ખાવાની ઉપાડ જ પાણીપુરી. કાળો કાકાને ઉપાડ લીધા, ગાડીમાં બેહાડી દીધા આપણે. હવે રોંડો છે, નીકળી આવે હું છે હું તડકા એવા પડે, જેવી ટાઈટ પડે ને ગામડા એવા તડકા તો પડે જ તેને. તો હજી શરૂઆતમાં આવ્યા ને આપણે. હાલો કાંઈ નહીં, આપણે તો પાણીપુરી ક્યાંક મળે ને પાણીપુરી ખાઈ લઈએ અને રાત થોડી જવાનું, 2 જગ્યાએ જવાનું. ચલો સમોસાની પ્લેટ લઈ લીધી, પાણીપુરી નથી. પાણીપુરી નથી આજે. પાણીપુરીવાળા પાણી ઈ આજે કાઢી ગયા. હા હવે ઈ કેટલું ભણતો હોય મને થોડી. અહીંયા ખીચડી છે ને આપણે અત્યારે. ખીચડી. સરસ. સમોસા. હાલો હવે સમોસા ખાઈ લઈએ મસ્ત. અરે આ ભાઈ પૈસા ના પાડે છે. મને ખબર હતી તો ઓળખાણ નીકળી ત્યારની મને ખબર કે આવું થાય. ટેસ્ટી હતા સમોસા પહેલા. હમ તો જો અમે અહીંયા છીએ ખીચડી ગામમાં છીએ. ખીચડી ગામમાં મિત્રતા નાસ્તા હાઉસમાં. પણ સમોસા હતા એક નંબર ને ખાધા મને તો બહુ ગમ્યું. હમ આ સમોસાની રોટલા જ એના ખાધા. અમે ખાવા પીવામાં જ અત્યારે ફોકસ રાખીએ છીએ. અહીંયા આવીએ ને તો અમે હા ભાઈ ભેગા થઈ ગયા છે. તમારે ક્યાંની ચેનલ છે? મારી ગુજરાતના ફરવાલાયક સ્થળોની ચેનલ છે મિત્રો. હા અને હું ગીરના ઘણા બધા મંદિરો અને આશ્રમોમાં ફરતો હોઉં છું. અચ્છા. તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલ જે છે રણવીર ખાચર એમને સબસ્ક્રાઈબ કરવી હોય તો કરજો. આ કરજો. ચેનલને તો કરજો. હા હા સપોર્ટ કરજો આ ભાઈની ચેનલ નહીં તે પૂરેપૂરો. તો અત્યારે અમે રાસથળી આવી ગયા છે ને સનસેટ જોઈને હું ત્યાં વઈ ગયા. વાહ ઓય દેખાણું કેમ કે કેટલો દૂર છે ખૂબસૂરત અને હમણાં sunset નીચે છે. વઈ જાય તો એમ લાગે કે આપણે માઉન્ટ આબુમાં આવ્યા. મને આમ તો જો પણ વ્યૂ કેટલો જોરદાર છે. આમ તો વ્યૂ તો હોય ને, ગામડું છે ભાઈ, ગામડાનો વ્યૂ તો હોય જ તે. સીમાય સનસેટ ને આ જો અહીંયા અમે અહીંયા આવ્યા છીએ. આપણી હાથમાં માવો માવો પતી ગયો પછી
ક્રિશ અહીંયા તારે એકાદ બે ફોટા પાડો કેવા આવે તને દેખાડો. તમારો કેવો શું છે સિંગલ? શાક છે ઈ, શાક. મેં એમ કીધું આ પોપૈયાના પાંદડા છે. ઓલા પોપૈયા ઓલા પાતરા. એ તું નક્કી કરી લે પેલા તારા માટે. પોપૈયા પાત્રા. બારી બાવણા બનાવવા માટે આ લાકડું બેસ્ટમાં બેસ્ટ. આ શાક છે શાક. તો સમ ઈ કે પાત્રાના પાંદડા આમાં ક્યાંય ને કયા એંગલ થી પાત્રાના પાંદડા લાગતા ઉતારીને મેળ પાત્રા બનીને ખાવા. તો થાય એમ કે ઘરે લઈ જઈને બાને કે બાને કહેજો. તમાર બાન કેજો બાલ્યો પાત્રાના પાંદડા એટલે તમારી પાસે સીધું મોઢા ઉપર ફેંકે. મારા રોયા ગઢા ખબર નથી. જમવા બેસી ગયા છે. આખા રીંગણાનું શાક છે, રોટલી જો છે, આખા કેરી છે. રીંગણા મેં જો આમાં સોળી નાખ્યું છે અલગથી, પછી આમાં મિક્સ કરી દે. ગાજર, મસરા છે, મસરાનો કેરી છે, ભાઈ. રોટલી છે, નિમક છે, માસી જો ખાવા બેસી ગયા. રોટલા છે એમ તો કે. અને આમ જો ઘમઘોર અંધારું છે. આ હા હાલો પેટ ભરીને. અંધારામાં ખાવું છું ને, અંધારામાં કેમ? ના ના અંધારામાંય ખાય જ છે બેઠા બેઠા. હમ. આની ફાટી ગઈ. તો કે જો જલજેવડીની બજારોમાં નીકળી ગયા હતી હું બોલું બી. હું એ શોખ રખડવા. કેમેરામેન ને તમારું વાહ ગટોની હાલે આવે છે જો આમથી એની વાટે તો ઉભા રહ્યો મર મર થોડા જાવ હોય બધું. હે જો આવે જો. જો ગટુની હાલે આવે છે. પપ્પા તો ક્યાંક બેહી ગયા. થાકી ગયા બિચારા હાલે ને. મોટી ફાંકી થાક ન લાગે. અત્યારે જવાનું છે ક્યાં? આવી તો ગયું. આ ઘરે જવાનું છે. ચાલો ગટુ. અહીંયા કોનું કાળુ કાકાનું જ ઘર છે ને આ પેલું. એક એનો છોકરો અહીંયા રહે છે અને હા. ભાઈનો છોકરો અહીંયા રહે છે એવું છે. એટલે અહીંયા ઈ બે કાળુ કાકા બે ભાઈઓ